શી ખબર ઓલું શું કહેવાય એને હોડકી આવે ને એ લઈને ફરતા હતા અને બૂમો પાડીને તો અમે જોવા ગયા ત્યાં અમે બહાર બધે અમને બોલાવવા જઈએ. કેટલા લોકો હતા હોડીમાં? 4 લોકો. 4 જણા હતા. પછી તમે શું કર્યું? બધાને બૂમ પાડી? ઓકે. અને શું મતલબ થયું હતું? શું હોડી ઊંધી પડી ગઈ હતી? શું થયું હતું એ તો ખબર નહીં અમને. અચ્છા, તમે રમતા હતા? અમે રમતા હતા. કેટલા વાગ્યાની આસપાસ તમને ખ્યાલ છે કે ટાઈમ ખ્યાલ છે? 5 સાડા 5. તમે અંદર આવ્યા પછી શું થયું? એ બૂમો પાડતા હતા તમે? હું આ તો સ્થિતિ એવી હતી કે હું અહીંયા આવ્યો તો પબ્લિક તો બહુ જ થઈ ગયું હતું અને મને પૂછવામાં આવ્યું કે કોઈને તરતા આવડે છે? તો મેં કીધું કે હા મને આવડે છે. તો હું એકદમ અંદર પડ્યો, એકદમ કશું જ ક્યાંય વિચાર્યા વગર. ઘણી મેં કોશિશ કરી તો મારા એકથી એ ના થઈ શકી, સફળતા મને ના મળી. અને અત્યારે જે આવ્યા છે ફાયર બ્રિગેડવાળા એ લોકો 2 કલાકથી મહેનત કરી રહ્યા છે. એની અંદર આપણને 2ની સફળતા મળી ગઈ છે. એક આપણને વિશાલ કરીને અને એક પપ્પુ કરીને, એ બંને આપણને મળી ગયા છે અને બંનેને 108માં આપણે હોસ્પિટલ લઈ જવામાં છે. અને એકને હજી આપણને નથી મળ્યો, એની હજી આપણને સફળતા બિલકુલ નથી મળી. અને હજી પણ એમની ફાયર બ્રિગેડવાળાને હજી મહેનત કરી રહ્યા છે. અમને સાંજે 5:42 અમને ફાયરનો કોલ મળ્યો કે ભાઈ સરખેજ તળાવમાં 3 યુવકો ડૂબાણા છે. તાત્કાલિક અમારી તે પ્રયાનગર ફાયર સ્ટેશનથી ઇમરજન્સી ટેન્ડર, રેસ્ક્યુ બોટ અને બીજી 2 વધારાની ગાડીઓ, 4 ગાડીઓ સાથે સ્ટાફ સાથે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ કોલ ચાલુ કરેલો. અમે એમાં અમને 2 બોડી મળી અને એક લગભગ 2 કલાક વધારે કામ કરતાં અત્યારે સીધી ત્રીજી બોડી મળી છે અમને. અચ્છા, અહીંયા જે પરિસ્થિતિ હતી કયા પ્રકારની હતી? તમે આવીને જોયું ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ? ડેડ બોડીઝ જે છે એને બહાર કાઢવામાં કેટલી તકલીફ પણ પડી? ડેડ બોડી કાઢવામાં તો જો પાણી ડીપ છે એટલે તકલીફ તો ઘણી પડી અમને. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સક્રી તળાવનું રીડેવલપમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ 1.5 વર્ષ પહેલાં સુરેશ વોરા કરીને જે કોન્ટ્રાક્ટર છે એને આનું કામગીરી આપવામાં આવી હતી. થોડા મહિનાઓ પહેલાં આ જે તળાવ છે બનીને તૈયાર થઈ ગયું છે. એનું લોકાર્પણ હજી બાકી છે અને અહીંયા જે વાત થઈ એ પ્રમાણે તળાવની અંદર સફાઈ માટેનો જે કોન્ટ્રાક્ટ મલેરિયા વિભાગ દ્વારા આપવામાં આવે છે એની બોટ જે છે એ અંદર હતી એવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. છતાં પણ હજુ ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા પૂરતી તપાસ કર્યા પછી આની અંદર બધી વિશેષ વિગત જે છે એ આપના સમક્ષ આપવામાં આવશે. અત્યારે 3 બોડી મળી ગઈ છે અને પોલીસ સ્ટેશનમાં એડીની દાખલા કરવાનો પ્રોસેસ અત્યારે ચાલુ છે અને એમાં તપાસ થશે અને કેવી રીતે અહીંયા આવ્યા હતા અને કોની સિક્યોરિટીની જિમ્મેદારી હતી એ બધું એંગલમાં પોલીસ તપાસ કરશે અને એમાં જો પણ અગર કોઈ ગુનાહિત એમાં મળશે તો એના ઉપર કાર્યવાહી થશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.